કેમ છો? સ્વાગત છે તમારું મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. આજે હું તમારા માટે ચોકોબારની રેસીપી લઈને આવી છું. મોટા હોય કે નાના, બધાને ચોકોબાર ખાવું તો બહુ જ ગમે અને એ બી આપણે ઘરે એકદમ આસાનીથી બનાવી શકીએ તો કેવી મજા પડે. તો ચલો આજે હું તમને બતાવું કે આપણે એકદમ ઇઝી રીતે ઘરે ચોકોબાર કેવી રીતે બનાવી શકીએ છીએ. અને હા, અગર તમને મારી આ ચોકોબારની રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચોકોબાર બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 કપ જેટલું દૂધ લેવાનું છે. આ 250 ml જેટલું દૂધ મેં અહીંયા લીધું છે. હવે આમાંથી આપણે 1 ડોયો જેટલું આપણે દૂધ લઈ લેવાનું છે. એટલે કે આપણે અડધી વાટકીથી બી ઓછું એટલે 1/4 વાટકી જેટલું આપણે દૂધ આમાં કાઢી લેવાનું છે. હવે આ દૂધમાં આપણે 1 ચમચી જેટલું આરારોટ મિક્સ કરીશું. જો અગર તમારી જોડે આરારોટ ના હોય તો ના લેતા ટેન્શન, તમે આમાં ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો. અને હવે આપણે આને બરોબર સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. જ્યાં સુધી આપણા દૂધમાં ઉભરો ના આવે ત્યાં સુધી આ દૂધને એમાં એડ નથી કરવાનું. હવે આપણે આમાં ખાંડ એડ કરીશું. મેં અહીંયા 4 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. જો તમને ગળ્યું ઓછું ભાવતું હોય તો તમે આમાં 3 ચમચી પણ એડ કરી શકો છો, કોઈ ટેન્શન નહીં. હવે આપણે બરોબર દૂધને ઉકળવા દઈશું. દૂધને આપણે એકવાર મિક્સ કરવાનું છે જેથી ખાંડ નીચે ચોંટે નહીં. જો હવે દૂધ જ્યારે આવી રીતે ઉકળવા આવે પછી જ આપણે એ બીજું જે આરારોટવાળું દૂધ છે એને આપણે આમાં એડ કરીશું. અને હવે એને થોડીક વાર સરસ રીતે ઉકળવા દઈશું જ્યાં સુધી એ અડધું ના થઈ જાય અને ઘટ ના થઈ જાય. જો કંઈક આવી રીતે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એને એકદમ ઠંડુ થવા દેવાનું છે. એ ઠંડુ થશે એટલે એકદમ ઘટ થઈ જશે. જો કંઈક આવી રીતે એ એકદમ ઘટ થઈ ગયું છે અને એકદમ હવે ઠંડુ થશે તો હજુ બી આ ઘટ થશે. હવે એને આપણે એક વાટકીમાં લઈ લઈશું ઠંડુ થવા માટે. આ દૂધને આપણે કોઇલ પેપરથી રેપ કરી દઈશું અને ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દઈશું. જ્યારે એકદમ ઠંડુ થઈ જશે પછી આપણે આગળની આ પ્રોસેસ કરવાની છે. હવે અહીંયા મેં એક મોટો વાટકો લીધો છે. એમાં આપણે અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે એ આપણે લેવાની છે. આ 250 ml છે. આ ફ્રેશ ક્રીમ તમને અમૂલના કોઈ બી પાર્લરમાં મળી જશે. અને થાય તો આ ક્રીમ આપણે નોર્મલ ટેમ્પરેચરવાળી જ લેવાની છે, એકદમ ફ્રીજમાંથી નીકળેલી નથી લેવાની. અને બધી ક્રીમને કંઈક આવી રીતે એ વાટકામાં આપણે લઈ લેવાનું છે. હવે આપણે આને વિસ્ક કરવાનું છે એટલે આપણે એને ફેંટવાનું છે. તો તમે આવું જે આવે છે એનાથી બી ફેંટી શકો છો કે જે આપણે ક્રીમ બનાવવા માટેનું જે મશીન આવે છે એનાથી પણ તમે ફેંટી શકો છો. આપણે આનું એક સરસ ક્રીમ બેઝ બનાવવાનું છે તો તમે આનાથી ફેંટશો તો બહુ સરસ થશે. હા, એનાથી બી ફેંટાશે પણ એમાં તમને વાર લાગશે. જો અહીંયા મેં છે ને ફેંટવા માટે નીચે બરફ મૂક્યું છે અને ઉપર એ વાટકો મૂક્યું છે અને કંઈક આવી રીતે આપણે એકદમ ક્રીમી બેઝ એનું બનાવવાનું છે. આપણે એને ત્યાં સુધી ફેંટવાનું છે જ્યાં સુધી એ એકદમ સરસ ક્રીમ બેઝમાં ના આવી જાય. જો કંઈક આવી રીતે. બસ હવે આપણે એને થોડીક વાર માટે બંધ કરી દઈશું. આપણે આ ક્રીમ બેઝ બહુ સારું છે. હવે જે મિક્સર આપણે ફ્રીજમાં ઠંડુ કરવા મૂક્યું હતું એને આપણે હવે આમાં એડ કરીશું. જો કેટલું ઘટ અને સરસ થઈ ગયું છે. આવું જ આ મિક્સર હોવું જોઈએ. હવે આને પણ આપણે આમાં ક્રીમની જોડે એડ કરી દઈશું. હવે આ વેનીલા આઈસ્ક્રીમ બનાવીએ છીએ એટલે આમાં વેનીલા એસેન્સ આપણે નાખવાનું છે. એટલે મેં અહીંયા 1 ચમચી જેટલું વેનીલા એસેન્સને એડ કર્યું છે. અગર તમારી જોડે વેનીલા એસેન્સ ના હોય તો કોઈ ચિંતા નહીં, તમે ના નાખતા તો બી ચાલશે. હવે એને એકવાર ફરી આપણે સરસ રીતે ફેંટી દઈશું. હવે જોજો આપણે જ્યારે ફેંટીશું ત્યારે એ એકદમ ક્રીમી ટેક્સચરમાં આવી જશે. જો કેટલું સરસ ક્રીમી, જેમ આપણી વેનીલા આઈસ્ક્રીમ ઓગળેનો હોય છે ને સેમ એ જ છે. જો
બસ હવે આપણે એને બહુ નથી ફેટવાનું, થોડીક વાર જ ફેટવાનું છે. અને જો કેટલું સરસ આપણું આઈસ્ક્રીમ બનીને રેડી થયું છે. જો હવે આપણે આને મોલ્ડમાં ભરવાનું છે. હવે આપણે એક એક કરીને બધા મોલ્ડમાં આ આઈસ્ક્રીમને ભરી દઈશું. આપણે આઈસ્ક્રીમના મોલ્ડને છેક સુધી નથી ભરવાનું. અગર આપણે છેક સુધી ભરીશું તો આ આઈસ્ક્રીમ જ્યારે ફૂલશે ત્યારે એ ઉપર સુધી આવી જશે. એટલે આપણે ઉપરથી થોડું બાકી રહે એવી રીતે જ ભરવાનું છે. કંઈક આવી જ રીતે આપણે બધી આઈસ્ક્રીમના મોલ્ડને ભરી દેવાનું છે. હવે આપણે આ બધાને ઉપર કેપ લગાવી દઈશું અને એની અંદર એક જે લાકડાની દંડી આવે છે એને આપણે મૂકી દઈશું. હવે આપણે આને એટલીસ્ટ આપણે 6 થી 7 કલાક માટે ફ્રીઝમાં જામવા મૂકવાનું છે. એટલે આપણે એને થાય તો તમે રાતે બનાવજો તો આખી રાત જ્યારે ફ્રીઝમાં રહેશે તો એ સરસ રીતે જામી જશે. અને કંઈક આવી રીતે આપણે એને બધાને સેટ કરવાનું છે. અને આ જ્યારે મોલ્ડમાં બધી સરસ રીતે સેટ થઈ જાય પછી આપણે હવે એને ફ્રીઝમાં મૂકી દઈશું. જ્યારે ફ્રીઝમાં 8 કલાક મૂકે થઈ જાય પછી આપણે ચોકલેટનું બેઝ રેડી કરવાનું છે. એના માટે મેં અહીંયા ચોકલેટ લીધી છે. આ ચોકલેટ તમને મોલમાં ઇઝીલી મળી જશે. મેં અહીંયા મિલ્ક કમ્પાઉન્ડવાળી ચોકલેટ લીધી છે. તમે ડાર્ક ચોકલેટ પણ લઈ શકો છો, પણ આ ચોકલેટ તમને ઇઝીલી મોલમાં મળી જશે કે કોઈ બી કેકના શોપમાં પણ તમને મળી જશે જ્યાં બધા કેકની વસ્તુઓ મળતી હોય. આ મેં ચોકલેટ કંઈક 250 ગ્રામ જેટલી લીધી છે. હવે મેં આને એક બાઉલમાં આવી રીતે કાપીને લઈ લીધી છે જેથી એને આપણે જ્યારે ઓગાળીએ ત્યારે એ સરસ રીતે ફટાફટ ઓગળી જાય. જો કંઈક આવી રીતે આપણે એને સમારીને જ આમાં એડ કરવાનું છે. હવે મેં એક તપેલી લીધી છે, એને મેં ગરમ કરવા મૂકી દીધું છે. અને એની ઉપર હવે જે મેં વાટકામાં ચોકલેટ નાખી છે એને આવી રીતે હું મૂકી દઈશ. એને આપણે ડબલ બોઇલર કહીએ. ડબલ બોઇલર રીતે જ આપણે ચોકલેટને ઓગાળવાનું છે. જો કંઈક આવી રીતે આપણી ચોકલેટને આપણે ઓગાળવાનું છે. તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આમાં થોડું બી પાણી પડવું ના જોઈએ અને આવી રીતે ચોકલેટને ઓગાળી દેવાનું છે. હવે એ ચોકલેટને મેં એક કાચના કપમાં લઈ લીધું છે. હવે એક એક કરીને આપણે આઈસ્ક્રીમને મોલ્ડમાંથી બહાર કાઢીશું. જો કેટલી સરસ આઈસ્ક્રીમ જામીને રેડી થઈ ગઈ છે. તમારે ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે આઈસ્ક્રીમ જ્યારે બી તમે ચોકલેટમાં ડીપ કરો ત્યારે એ એકદમ ઠંડી હોવી જોઈએ. અને જો રેડી છે ચોકોબાર. કેટલી ઇઝી છે. તમે ઘરે એકદમ ઇઝીલી તમે આ ચોકોબાર બનાવી શકો છો. ચોકોબારને ચોકલેટમાં ડીપ કર્યા પછી આવી રીતે તમે થોડીક વાર પકડી રાખશો એટલે ઓટોમેટિકલી જામી જશે. પછી તમે એને ફ્રીઝમાં જ મૂકજો. બહુ વાર સુધી ના મૂકતા, નહીં તો એ પાછી ઓગળવા માંડશે. એટલે મેં આને બરફની ઉપર મૂકી છે. હવે તમને અગર ડ્રાયફ્રૂટ ચોકોબાર ખાવા માંગતા હો તો આવી રીતે તમે એની અંદર કાજુના કટકા કે બદામના કટકા તમને જે ભાવે એ તમે નાખી શકો છો. અને સેમ એવી જ રીતે તમે ડીપ કરશો એટલે તમારો ડ્રાયફ્રૂટ ચોકોબાર બની જશે. ચોકોબાર રેસીપી બહુ જ સહેલી છે. તમે આને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે મને ખાસ કરીને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. તમને આ રેસીપી ગમી હોય તો તમે આને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને તમે મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. મળીએ આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.